ગોંડલ ગણેશ તને મેં જુનાગઢથી જવા દીધો એટલે એનો મતલબ એમ ન સમજતો તો બચી ગયો, બરાબર? સંજયને મારી અને તમે ફરાર થઈ ગયા છો એટલે એમ ન સમજતા બચી ગયા. અમારા સમાજના પણ લોકો હતા ને અમે પણ ઘણા હતા, એટલે એનો મતલબ એમ નહીં સમજવાનો કે તમને જવા દીધા એટલે મૂકીશ તો નહીં, ભલે મારે મરી જવું પડે, હું મૂકીશ તો નહીં. ગોંડલ ગણેશ અને તે 5000 લોકોને માર્યા છે. ગોંડલ ગામમાં 5000 છોકરા છોકરીઓને અને 5000 પબ્લિકને માર્યા છે. પણ અહીંયા તું જે ભાટકો છે ને ભાઈ, એ ખોટી જગ્યાએ ભાટકા છે, એટલે ધ્યાનમાં જ રાખવાનું છે. એટલે ખોટી રીતે તમને એમ થતો હોય અમે અમારા સમાજના પ્રમુખ છે તો અમે મૂક્યું નહીં જરાય. હા, અને ભલે તમે 5000 લોકો ન બોલ્યા, મર્દ છે આ બોલશે, એટલે ધ્યાનમાં જ રાખવાનું છે. શું તમને લાગે છે કે હું બોલ્યો છું? ના ભાઈ ના, આ હું નથી બોલતો. આ બોલે છે રાજુ સોલંકી, આપણા જુનાગઢ દલિત સમાજના પ્રમુખ, બરોબર? એ એવી રીતે વાત કરે છે. ભલે જે પણ મેટર હોય અને વાડી આગળ દરબારો કરી અને નામ લઈ ન્યૂઝમાં આવી રીતે વાતો કરે છે. ભલે ગણેશને જે પ્રશ્ન હોય પણ આમાં દરબાર સમાજ કે પછી દરબારો બોલી અને મેં તમને જવા દીધા છે તો ભાઈ કરી લેવું હતું ને, તો ત્યારે જ કરી લેવું હતું. ખોટી આવી હવામાં ફેંકવાની રહેવા દ્યો ભાઈ. અને તમે એમ કહો છો કે જવા દીધા છે ને ઓહો ઉપકાર કર્યો છે, એટલે ભાઈ જે પણ બનાવવું હોય એ તો મને નથી ખબર, તમારી શું દુશ્મની છે એ નથી ખબર, અને તમે એવી રીતે વાત કરો છો જણે. અને 5000 લોકોને માર્યા છે, એ કોઈ મર્દના પાણિયા નતા ભાઈ, એક જ મર્દના પાણિયા છે. વાહ રાજુભાઈ વાહ, હકીકતે તમે મર્દના પાણિયા હે. તે 5000 લોકો ન બોલ્યા ને તમે એક જ બોલ્યા, શું કામ ખોટી ફેંકો છો? એટલા તો લાદે નહીં માર્યો હોય, આપણે દાઉદે નહીં માર્યો હોય કોઈને, બરોબર? 5000 લોકોને માર્યા નહીં હોય ને તમે એમ કહો ઘણે છે 5000 લોકોના માર્યા, એટલે ભાઈ ખોટી તમે ફેંકવાની. અને આ બધાને ખબર જ છે તમારી મેટર કંઈક બીજી છે, આ ખોટી ફેંકવાની રહેવા દ્યો, બરોબર? અને એક હાથે તાલી ન વાગે કોઈ દી. સંજય બોલ્યો જ હોય ને કાંઈ કાંગરી કરી હોય, બાકી એમને કોઈ પાગલ ન થઈ જાય, ગાંડું ન થઈ જાય કે ગાડીમાં જ બાજુમાં નીકળે ને થોડીક ઓલી થાય તો તમને ઉતરીને ઉપાડી જાય ને ઘરે સુધી મેટર ઘરેથી ઉપાડીને મારી જાય ને. અને એમ કહે કે 15 જણા એ માથે બંદૂક રાખી હતી અને 15 જણા મારતા હતા. ભાઈ એ કંઈ રાવણ તો છે નહીં, બરોબર? તો 15 ને 30 જણા એને મારવામાં જોઈએ, ખાલી 1 થી 2 જણા કાફી છે. અને 15 ગનું તો મને લાગી કે ગોંડલમાં ગણેશભાઈ તો ઠીક છે, ગોંડલ આખામાં 15 ગનું નહીં હોય. એની પણ હથિયારું છે, 1-2 જણા લાયસન્સ વાળા હથિયાર છે. પણ તમે એવી રીતે વાત કરી કે 15 માથે ગનું રાખી હતી ને 15 જણા મારતા હતા, એટલે તમારો દીકરો કંઈ એટલો હાવ જ નથી કે 30 જણા મારવા જોઈએ, બરોબર? એટલે ખોટી આપણે કોઈનો સપોર્ટ નથી કરતા, પણ મારું આ જે ફેંકો છો ને થોડીક ઓછી માપમાં ફેંકો. અને તમારી મેટર તમે હું છો ને, અને તમે સમાજના નામે ચડી ખાઈને પૈસા તોડો છો ને એ બધાને ખબર છે. અને જમીન મકાન ને તમે એમ કહો છો ગણેશ ભલે જે કરતા હોય એનો ધંધો છે ને ભાઈ, કાં એમાં તમને શું બળતરા થાય છે? અને તમે તમારા બળતરા શું કામ કરો છો ભાઈ? તમે બીજાનું શું કામ એને કમાણે છે ને એની રીતે કમાણે છે, હવે એને માવડત છે ને કરે છે. તમારા માવડત હોય તમે કરો, અને તમે તો જાણે પોતે એક જ મર્દ હોય એવી રીતે વાતું કરી છે કે તમે એક જ મર્દ છો, 5000માં કોઈ મર્દ નથી. હે તમે એમ કહો 5000 કોઈ બોલી ન ગયા, આપણે મર્દના દીકરા જો બોલી લે ભાઈ, ખીચડી ખાઈને હોઈ જાઓ. એટલે ખોટા દરબારો કરવામાં આ એક અડી ગયું, કોઈક બીજું અડી જાય છે, એટલે શાંતિથી અને મળવા જ બેઠા છે. ભાઈ મરવાના ક્યાં વાત જ છે. અને મને નથી લાગતું કે એટલા જો અપહરણ કરીને 30 જણાને જરૂર પડી હોય તમારા દીકરાને, એટલે આ બધી ખોટી વસ્તુ છે. અને હા ભલે જે પણ તમારો મેટર હોય અને ગણેશભાઈ જે પણ મેટર હોય એ વાત અલગ છે, પણ આ તમે ખોટી તો બીજી તો અફવાઓ ફેલાવવામાં અમે દરબારોને અમે જવાબ આપીશું. ભાઈ દરબારોને નહીં, તમારે જવાબ આપવો હોય ને તો ગણેશભાઈને રૂબરૂ ફેસ ટુ ફેસ મળી લેવાનું, બરોબર? એટલે ખોટી દરબારોને જવાબ આપશું એવું નહીં, સમાજ લેવલમાં નહીં જવાનું. જય શ્રી રામ.